ચેતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય અને વિસ્તાર એ નર્મદા ભરૂચ કે તેની આસપાસનો વિસ્તાર હોય તેનો પ્રવાસ કરી અને આમ આદમી પાર્ટીમાં લોકોને જોડવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેની પાછળ પણ એક ટીમ કામ કરતી હોય છે। એની પાછળ જે ટીમ કામ કરતી હોય છે તેમાં નિરંજન વસાવા અને દેવેન્દ્ર વસાવા કે જે એ ચેતર વસાવાના ખૂબ નજીકના વ્યક્તિઓ માનવામાં આવે છે અને તે વિસ્તારમાં તેઓ પણ દમખમથી એ આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેની વચ્ચે એ દેવેન્દ્ર વસાવા કે જે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ છે અને સાથે જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય છે ત્યારે કોઈ પણ નેતાએ પોતાના નજીકના લોકોને ટિકિટો મળે તે રીતના એ સોગઠા છે તે ગોઠવતા હોય છે। ક્યાંક ને ક્યાંક એ નારાજગી અત્યારે સામે આવી રહી છે અને છેલ્લા ઘણા સમયથી આ દેવેન્દ્ર વસાવાએ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોથી પણ દૂર જોવા મળી રહ્યા છે અને સાથે જ એ વિસ્તારની અંદર બે આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક મનભેદ ચાલતા હોય તેવી ચર્ચાઓ એ વિસ્તારમાં થઈ રહી છે। કેમ કે નિરંજન વસાવા કે જે એ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તો દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ છે અને આને બંનેની વચ્ચે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટો વેચણીને લઈ ક્યાંક ને ક્યાંક અંદરોઅંદર જૂથવાદ અથવા તો વિવાદ સર્જાયો હોય અને તેના જ કારણે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટીથી નારાજ હોય તેવી વાત એ ચર્ચાઈ રહી છે। જો કે અત્યાર સુધી એવા કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી પણ સમાચાર સામે નથી આવ્યા કે દેવેન્દ્ર વસાવા એમની પાર્ટીમાં જોડાઈ શકે છે, ન તો તેમનો એવો કોઈ વ્યક્તિ સાથે સંપર્ક થયો હોય તેવી વાત સામે આવી છે અને આ વાત એટલા માટે અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે કેમ કે છેલ્લા લાંબા સમયથી આ એ ચેતર વસાવા કે પછી આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોની અંદર નથી દેખાઈ રહ્યા અને સાથે જ તેમનો આજે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેમનો ફોન છે સ્વિચ ઓફ આવી રહ્યો છે। એટલે આ ચર્ચાઓએ વધારે ગરમાવો પકડ્યો છે અને જ્યારે ચૂંટણીઓ નજીક હોય ત્યારે કોઈ પણ નેતાનો ફોન સ્વિચ ઓફ આવે અથવા તો પાર્ટીના કાર્યક્રમોથી દૂર રહે ત્યારે ચોક્કસથી આવી ચર્ચાઓ થતી હોય છે અને આદિવાસી વિસ્તાર કે જ્યાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય પાર્ટી એ આદિવાસીઓના મત અંકે કરવા માટેની એ એકબીજાને પાડવા માટેની લડાઈ છે તે લડી રહ્યા છે। એમાં ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા કે જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને તે વિસ્તાર એટલે કે ભરૂચ, નર્મદા અને સાથે સાથે નસવાડી જેવા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં તેઓ સભા કરીને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જો કે તેની સામે એ ભારતીય જનતા પાર્ટી પણ એ જ વિસ્તારને કે જે આદિવાસી વિસ્તાર એ ખૂબ મહત્વની વોટ બેંક છે તેને કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ત્યાં દમખમથી લડાઈ લડી રહ્યા છે। એટલે ચૂંટણી પહેલાં એ તોડજોડની રાજનીતિ એ તમામ પક્ષો કરતા હોય છે। એ જ રીતના ક્યાંક હવે આમ આદમી પાર્ટીના ફરીથી દિગ્ગજ નેતા અને ચેતર વસાવાના નજીકના ગણાતા દેવેન્દ્ર વસાવા એમ આમ આદમી પાર્ટી થોડી છોડી અને કોંગ્રેસ અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં જાય તેવી અટકળો એ વિસ્તારમાં ચાલી રહી છે।